તો મિત્રો અત્યારે જે ઠળિયાની અંદર આમ આદમી પાર્ટીની જનસભા હતી તેમાં એક દાદા આપણી વચ્ચે જોડાણા છે, ત્યારે ચાલો મિત્રો આપણે દાદા સાથે વાત કરીએ. 15મી ઓગસ્ટના દિવસ લાલ કિલ્લા ઉપરથી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે આપણે હવે ખેડૂતની હું ઢાલ બનીને ઊભો રહીશ, એટલે 15મી ઓગસ્ટના એને બદલે 3 જ દિવસમાં નરેન્દ્ર મોદીએ ખેડૂતની ઢાલને બદલે ખેડૂતનો નુકસાનીના 11% કપાસ ટેરિફ કાઢી અને ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. બીજા નંબરમાં નરેન્દ્ર મોદી કોઈ દી અત્યાર સુધીમાં હાસું રોયો નથી અને ખોટું જ બોલ્યો છે, અને અત્યાર સુધીમાં જો એ હાસું બોલ્યો હોય તો 17મી સપ્ટેમ્બરે એને 75 વર્ષ થઈ ગયા છે. અડવાણીજીને, લાલકૃષ્ણ અડવાણીજીને બધાને 75 વર્ષે કાઢી મૂક્યા છે, ઘર ભેગીના કરી દીધા છે, અને એ હવે 75 માંગે 17 દી એટલે 5 દીમાં રાજીનામું આપે તો એ નરેન્દ્ર મોદી હાસો કહેવાય. નકર દુનિયાની માલ પર ખોટામાં ખોટો એક દાખલો એ કોઈ દી હાસું એક બતાવો, નરેન્દ્ર મોદીનું એક મને બતાવો તો તમારો ગુલામ બની જાઓ. તો જેવી રીતના આપ જોઈ રહ્યા છો કે દાદાને અત્યારે જે પ્રશ્ન થઈ રહ્યો છે કે 75 વર્ષની ઉંમરમાં લોકોને રિટાયરમેન્ટ આપી અને મોદી સાહેબ અત્યારે 75 વર્ષે પ્રધાનમંત્રીનું પદ ભોગવી રહ્યા છે, ત્યારે દાદા અત્યારે જે તળાજાની આજુબાજુની જે વિસ્તારની જે હાલત છે તેના વિશે શું કહેવા માગશો? તળાજાની બાળસાના સાહેબે એવું કીધું કે ભાઈ દારૂ બધાને કે પોલીસવાળાના બધા બોલ્યા કે પોલીસવાળાનો મૂળ વાંક જ નથી. આપણે 180 મોકલ્યા છે ધારાસભ્યોનો જ બધો વાંક છે. એને કારણ કે એ બરોબર ધારાસભ્યો એની પાસેથી બધું લેશે, હપ્તા લેશે તે ચાલવા દે. બીજા નંબરના ટેમ્પા બિચારા ગરીબ માણસો બધા ટેમ્પાના બધાને 700 લેશે અને બધાને એટલે કાંઈ ના આવડા પોલીસવાળા રાખે. એક તળાજામાં તો 1000 ટેમ્પા છે, એને હિસાબ કરો કેટલા રૂપિયા થાય. એટલે એ બધું છે તળાજા અને ભાવનગરના બધા હિસાબ કરો ને બધા ધારાસભ્યો લેસ છે, કોઈ એવું નથી. હું એક ધારાસભ્યને મળ્યો હતો હમણાં, મારા પોતાને ખેતી માટેની તકલીફ હતી. એ ધારાસભ્યએ મને એવું કીધું કે હા હું તને કરાવી દઉં, અને તું તળાજાને ફરિયાદ કર. બરાબર, હું કહું તળાજાને ફરિયાદ કરું, પછી ના કહું છું થઈ ગયો કે ભાઈ હું આવો તમારો ધારાસભ્ય નથી. મને કે અત્યારે દાદા તમને અત્યારે રોડ રસ્તામાં કેવી હાલાકી ભોગવી રહ્યા છો? રોડ રસ્તા તો અમુક સારા છે, અમુક ખરાબ છે. રોડ રસ્તા તો એ આ પણ મુખ્ય ખેડૂતોનો પ્રશ્ન શું છે કે એને પોષતમ ભાવ મળી રહેવા જોઈએ. પોષતમ ભાવ ન મળે તો શું છે? નરેન્દ્ર મોદી એમ કીધું હતું પહેલાં, આપણે એ નહોતો આવ્યો અને બોલ્યો હતો કે કેન્દ્ર સરકારને એમ કહેતું હતું કે 2000 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ. એ આવ્યો ત્યારે 980 રૂપિયા બાંધ્યા. હિસાબ કરો તમે, એ આવ્યા પછી કેન્દ્રમાં 980 રૂપિયા 880 રૂપિયા બાંધ્યા. હવે હિસાબ કરો તમે કેટલા છો? એ અમે હાવ ખોટું જ બોલ્યું છે, કોઈ દે હાથું બોલ્યો નથી. અત્યારે આપણે ખબર છે ડુંગળીનું શું ખબર? ડુંગળીનું એ શું કર્યું કે ડુંગળી આપણે બાંગ્લાદેશમાં જાતી હતી ને એવું બાનું કાઢ્યું કે અહીં શું કીધું એ કે આપણા હિન્દુના મકાનો ભાવ તોડી નાખે છે, આવેલા મંદિરો તોડી નાખે છે, એટલે આપણે નથી દેવી. એટલે તરત ભાગી ગયું ડુંગળીનું. નકર બાંગ્લાદેશને ખાસ જરૂરિયાત છે ને ખેડૂતોને વધારે હડી જાય છે, તો એને બાંગ્લાદેશને વાત દેવામાં વાંધો હતો. અમુક તો બધા વ્યવહાર રાખે જ છે ને બધી ફરજ છે દેશોમાં.